બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લાના ચીખલી ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી તરીકે મનાવવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર દેશના આદિવાસી વિસ્તારોમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। સમગ્ર દેશમાં ધરતી આપાર ગ્રામ અભિયાનમાં 700થી વધુ જનજાતિઓ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 63% 843 જમીનમાં રહેતી 5.38 વસ્તી માટે ઉપલબ્ધ કરાવવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની 125 જેટલી સુવિધાઓ પૂરી કરવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે। નવસારી જિલ્લાના 113 ગામોમાં કુલ 235 વસાહતોમાં રહેતા હાતિમ જૂથોના સર્વાંગીણ વિકાસ માટે યોજના બનાવવામાં આવી છે। કાર્યક્રમમાં આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય જાહેર કરવામાં આવી હતી। દુધાળા પશુ યોજના અને પીએમ આવાસ યોજના અંતર્ગત લોકોને સર્ટિફિકેટો આપવામાં આવ્યા હતા। જલશક્તિ મંત્રી સરદાર પટેલે પોતાના કર્તવ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને કારણે આદિવાસી હવે આગળ આવી રહ્યો હોવાનું અને વિવિધ યોજનાઓના કારણે શિક્ષણ, આરોગ્ય અને અન્ય ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને 2047ના વિકાસશીલ ભારતના વિકાસ મિશનમાં તેમને પણ સાંકળી લેવા માટે અથાગ પ્રયાસ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી હોવાનું જણાવ્યું प्रधानमंत्री जन योजना थकी जोड़ानी योजना अमे मळे छे। साहेब आ अमे पाणी आ जोड़ान मळे छे अने अमे खूब ज खुश थઈએ छे। अमे पेला पाणीनी अમને खूब ज तकलीफ पड़ती हती। घरे न आवे छे अने 10-15 मिनिटमां अमे पाणी भरीए छीए। आ माटे अमे खूब आभारी छीए। अमारा आदिम जूथ फळियाનું આ ફળિયા તરીકે આ આદિમ જૂથ ફળિયાને અમે મંજૂરી આજે સમગ્ર ભારત દેશ માટે ગૌરવ અને વિશેષ કરીને આદિવાસી સમાજ માટે આજનો દિવસ એ ખૂબ જ ગર્વ લઈ શકીએ એવો દિવસ છે। મહાન ક્રાંતિકારી એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિનો ઉત્સવ પૂરા ભારતમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટાની અંદર આજે ઉજવાયો અને પ્રધાનમંત્રી શ્રી બિહારથી પોતે લાઈવ થઈને 1 કરોડથી પણ વધારે લોકોને સંબોધ્યા એમણે અને ભગવાન બિરસા મુંડાજી એ જે આ દેશ માટે જે એમનું યોગદાન હતું ને યોગદાનને યાદ કરીને એમની 150મી જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની યોજનાઓની પણ જાહેરાત અને ગયા વર્ષે ઝારખંડથી એમણે નક્કી કર્યું ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ 15 તારીખને એક રાષ્ટ્રીય જનજાતિ દિવસ તરીકે ઉજવવાનો એમણે નિર્ણય લીધેલો અને આજે બીજા વર્ષની ઉજવણી હતી। આ કાર્યક્રમમાં આપણા CR પાટીલ સાહેબ ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જન્મની યોજનાથી લઈને આદિવાસી સમાજ મુખ્ય ધારામાં કેવી રીતે આગળ આવી શકે એ માટે જે ગુજરાત સરકારને ભારત સરકારના જે પ્રયાસ છે એની પણ વાતો થઈ અને કોઈ પણ લાભાર્થી વંચિત નહીં રહી જાય એને શોધીને લાભ આપવો જોઈએ એ પ્રકારની અહીંયાથી મંત્રીશ્રી દ્વારા પણ અનેક વાતો કરવામાં આવી છે। પણ હું એક આદિવાસી આગેવાન તરીકે આજે 150મી જન્મ જયંતિ જ્યારે ઉજવાઈ છે ત્યારે હું સમાજને આપના માધ્યમ દ્વારા વિનંતી કરું છું કે ભગવાન બિરસા મુંડાજીનું આ દેશ પ્રત્યે જે બલિદાન છે એમણે જે સમાજને આધ્યાત્મિક કે સંસ્કૃતિનું જતન કરવા માટે જે એમણે પ્રેરણા આપી છે
એ જ પ્રેરણા લઈને આપણે આગળ વધીએ એવી અપેક્ષા. ફરીવાર આજની જન્મજયંતિના દિવસે બધા લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.